તમે ચાની વાત તપાસ કરીને આવો તો અભિજીત સચિન લેડો આપણે ચાની તપાસ કરવા જવાનું. એસીપી સાહેબ ગાડી તો લઈ લો. આખો દાડી ના હોય ગાડી હોય તો ગેસ ના પૈસા આવતા નહીં, ગાડી લેવી હેડો હેડતા. તો સારો એસીપી છે કે શું ઇજ્જત તો કોઈ હે જ નહીં. હા આ ડોક્ટર હે તેને આપણને શું કીધું કે ચાથી મરે છે? એમાં લાગે ચાથી મરે કોઈ માણસ? અરે સાહેબ હું તમને કહું છું ના, ડોક્ટર જ મને ફેલ લાગે. મને તો ઠેઠથી એના ઉપર શક છે. મને એવું જ લાગે. ખાલી આ કેસ પટવા દો ને તમે. કેસ પટે જો ખાલી ચાનું ના નીકળે તો હું એને સસ્પેન્ડ કરી નાખું. પર હું તમને શું કહું, હા ઓની છે ને પેલા તો ડિગ્રી ચેક કરો. ડિગ્રી check મારો કરવી. હારો હોયથી નીકળીને બીજે ચોક લાગી જાય. આપણે શું કહેતો હતો કે હું MBBS છું ને MS હા. છું ને એમ કહેતો હતો. ના, ખાલી સાહેબ કેસ આ પટવા દો fact છે, આપણે. મને ખબર છે. તો ખાલી કેસ પટવા દો હેડો. કેટલું દૂર છે હજી? એક કામ કરો, આ તો શેટું પડી ગયા 1 કિલોમીટરે. તમે હેડી કોની ખોટા ભૈયા ભાઈ પગ ખુંજાવશો, એના કરતી ઓથી જતા રહો, પાથરો પડો. ભાઈ ઓમ કર્યા વગર હેડો, ઓથી હેડો. રૂમાલ તો લેવા દો. રૂમાલ લાવજો. લો એસીપી સાહેબ આ દયા ચામડો શેઠા માપવા મોડ્યો છે. મને એ નથી ખબર. સચિન આસ્તે હડ કેમ આમ કરે? મારો હારો રસ્તો ભાળતો નથી ને ગાડિયા વતાડે છે. રસ્તો તે આલે તું જ પડે હાથે નાથે. તમે શું બોલો? એસીપી સાહેબ માતા ના હે ને, હું આજના દાડીમાં હવાનો દેખું રહ્યો છું. તમે આ સચિન થી દબાયેલા રહો, શું વાત છે? એટલે શું થયું ખબર હે એમાં? આપણે શું પેલું આપણે લાશ પડી હતી, કેસ ઓવે, આવ્યો હતો. ઓવે, ઓવે. એ કન જ્યાં કે હા. પેલું કોઈ કહેજો ને તો એ પેલા શું જતા આગળ હા દેખો એ અંદર થી છે ને શું નીકળ્યું? પૈસા મળે. ફોન તો તમારો છે. પૈસા જોઈએ એમાં અરે 50 નોટ મળી હતી કે એટલે સચિન મને એમ કે 25 રૂપિયા મારા ને 25 રૂપિયા કે તારા. એને એ સચિન દેશી ગયો નકર સચિન ને ખબર નથી. એટલે 50 એટલે સાહેબ મેં તમને દેખ્યા તો હતા, તમે બે વાતો કરતા હતા, પણ મેં ધ્યાન ના રાખ્યું કે તમે શું વસ્તુની વાત કરો. સાહેબ હવે પાટલો તો જોશે. કહો નહીં એવું હશે તો સચિન ને કેવું પહોંચાડ દે. આમ ના પહોંચાડ ના દે. સાહેબ 15 રૂપિયા કાયદેસર લેવું, પણ મારે ભાડો બધે પોલ ખોલશું. એમ નહીં. તમે તમારો ભાડો સરકાર પગારે અલગ આલે બરોબર, પગારે આલે એની માથાડું 1200 રૂપિયા તો પગાર આલો છો. 500 પગાર અમે 10 નહીં મળે. 10 રૂપિયા તો કમાવા જો ને તો હાલ ચીવી મજૂરી કરવી પડે છે. એના કરતા સાહેબ માતાના ભંગાર વેચવા જવું ને હા. તો દાડે હે ને 1200 રૂપિયા પાડીને આવું. કેમ કરે કાલથી નોકરી ના થાવ. બીજું શું કહું હું તમને? આ આ તો 10 શું છે ખબર રૂપિયા છે? તમારે ખાલી હોભળો, હોભળો. ઇજ્જતની વાત છે, છોડી નહીં આલે કોઈ ગોમને. તો એ વાત છે તમારે. એમ કહું છું હું તમને કે ઇજ્જત આપડી એટલી હે. CID શું આપણે ભલે હાથ તો લે હવે તો લે. હા સાહેબ આ શું વાત છે? તમે તો કોઈ હેડતા નહીં. નહીં. એ તો પેલા ડોક્ટર ની વાતો કરતો તમને એ દયા સચિન તમને લાગે કે કોઈ માણસ ચાથી મરે? સાહેબ, ચાથી તો મરતું હશે કોઈ. તો હું એમ કહું કાં તો આ હું દેખું જો ચાથી ના મરે હોય તો હું હે ને ડોક્ટર સારું કે ને તો હું એને બદલી કરાવશું. એટલે કરાવશું એને કાઢી જ ન હોય આપણે. સાહેબ હું તમને શું કહું, હા એને ઘટાડો હા. અને સારિકાને પાછી લાવો. માતાના માથ કોણ થઈ જાય. તું શું બોલે છે? તારીખાને કોઈ લાવી નથી આપણે. તમે ના સમજો. તારીખાને કોઈ નથી લાવી. પછી તમે કેસમાં ધોન નથી હાલતા. અમે ઘણી વાર ના દેખ્યું ના તમને. સાહેબ સમજી જો 15 રૂપિયાની વાત છે. 15 રૂપિયા કઈ દીધી વાત? આ ખબર પડી ગઈ એને. દાડો કોઈ નહીં. સમજો સમજો સચિન. સાહેબ, તમે હવે કેમ પાછા લઈને આવ્યા હો? એક મિનિટ ઉભા રહો. બે તને ના ખબર પડે. એસીબી સાહેબ ના ખેલ. હલો, હા આ બાવળે લકડા કાપતો હતો. બોલો શું હતું? મારે પાછું ઈ આવવું પડશે. એટલે સાહેબ તમારે શું ઘડી ઘડી મને ફોન કરો સાહેબ? મારું કામ ખોટી કરી હું આવું સાહેબ. તમે છો કહો વાંધો નહીં, બે વાળે હું આવી ગયો. નાટક તો નથી કરતો ને. ના ના આવે આવે. હવે ઉપાડી લો પછી. કે એમ એસીબી સાહેબ 4-5 દાડાથી હાથને ખૂબ ખણાવે છે. કોકને ચૂંટું તો મજા આવે. તો આપણે કરશો આપણા રીતે. હવે મને સારો ડાઉટ તો લાગે છે એના ઉપર જ. મને એના ઉપર જ છે. પણ હવે ડોક્ટરે કીધું ચાથી મરે તપાસ કરો. સાહેબ શું હતું? ઘડી ઘડી મને ફોન કરીને બોલાવો દેજો. હવે હું એમ કહું જે કોઈ વસ્તુ મળી નથી અમને બરોબર. ડોક્ટરે તપાસ તો કર્યું કોઈ મળ્યું છે નહીં. મને ડાઉટ જાય છે હવે તારા. મને એવું લાગે છે કે નક્કી મર્ડર તમે જ કર્યું છે. સાહેબ મેં નથી કરી. મેં તો તમને ફોન કરીને બોલાવ્યો તો સાહેબ મર્ડર વાળી લાશ વાળી. મને એવું લાગે છે કે તમે 100% કર્યું છે. તો વસ્તુ મળી નથી ને મને હજી. ના મળે સાહેબ, એને તમારે ભોગવું પડે સાહેબ. એને હું શું કરું? હું તમે બોલાવી મારો ગુનો. એસીબી સાહેબ હું એને સમજાવી દઉં.
એમ કરે દયા તો સાઈડમાં લીધી ને હજમાં આવો પછી મને કહો શું કહું કઈ આવું સાઈડમાં હેડ છોડો કે બધું કેવું પડશે સાહેબ ને જે હોય વાંચો વાંચું કે છે સાહેબ બધું દયા હજમી ગયો હવે હજમી છે સાહેબ સાહેબ તું હાથ નેચો રાખ દયા 5 મિનિટ દે હું આવું સાહેબ હું જવું બેવું 5 મિનિટ દે હા એમ કહું પહેલા આવ્યો તો ને સાહેબ તો મેં ભાડ્યું તો સાહેબ બધું કે કોણ ભાઈને કોણ અડ્યું હતું મેં બધું ભાડ્યું હતું શું ભાડ્યું હતું તમે આ ભાઈ ને ભાઈ એક ભાઈ હતો આ બે ખબર નહીં ભેગા બેઠા હતા સાહેબ પેલા બોકડા ઉપર તો એના અંદર એક ભાઈ હતો કોઈ ખબર નહીં કયા લાલ કલરનો એવું શર્ટ પહેરવા હતું એ ભાઈને અને એ ભાઈ મને ખબર નહીં શું પાયું ને સાહેબ એ ટાઈમે આ ભાઈ બેહોશ થઈ પડતો થયો અને પેલો ભાઈ હતો ને એ ત્યાંથી નાહી ગયો સાહેબ એને મેલીને તો તમે મને જૂઠ શું પણ બોલ્યું સાહેબ હું ચાલ તમે ભાઈ ડરી ગયો સાહેબ ડરે નહીં તમે મને સાચું કીધું હોય ને તો હું તમને આમ છોડી નાખો પણ હવે તમારા ઉપર કેસ થાય કાયદેસર પણ સાહેબ હવે સાચું કીધું સાહેબ થાપ મારી સાહેબ પેલા બધું મને હવે પણ તમારા ઉપર કેસ થાય હવે હું તમે કરવાનું છું લો પણ સાહેબ ને બધું મને ફોન થઈ ગયું થાપ એક પડીને બધું મને યાદ આવ્યું તમે એ છોકરાને તમે ઓળખી જાઓ હા સાહેબ અમે તમે એને મારા હોમે લાવી દેવો ને નજરનો હોમે સાહેબ હું તમને ઓળખી લેવો ને એવું એમ હા સાહેબ તરત ઓળખી લેવો લેડો તો કે હું એને લઈ દઉં પણ સાહેબ તમે કહેતા હો ને એટલું મોટું બનાવી આલું સાહેબ હું કેમ કરો સચિન પેલા બોલાય સ્કેચ બનાવી દો બોલાય દે જલ્દી ફોન કરી એને મોટું બનાવું સાહેબ હું બધું સાહેબ મને એને સકલ સાહેબ બધી આ ચમકે ખબર હે એમ કરો સાહેબ સકલ બનાવવા જાવ નહીં બધું મેં મારા મોબાઈલ રેકોર્ડ કર્યું છે કાઢ્યું ને હા બધું સાહેબ વિડીયો બતાવો વિડીયો હાલ બતાવું પછી બતાવજો મને સેન્ડ કરી દો મારો નંબર હે ને તમારા પાસે નંબર હા સાહેબ પેલો હમણાં મેળવ્યો છે જ કે હા કોઈ એમ સેન્ડ કરી દો સાહેબ તમને હા શેર કરી નાખો હારું હમણાં આવી ગયા થોડી વારમાં જવાબ ફોન કર્યો આવે છે હા સાહેબ મને તો જાવ દો હારું હેડો તો તમે જોડો હું તમે વિડીયો મેલું આ વિડીયો મેલો પછી હું પોતે રાખું પાછું આવવાનું જો નાઈ ગયા તો પછી મજા નહીં આવે કહી દઉં હવે નહીં જોઉં હારું હેડો સચિન દયા અભિષેક કેમ દેખાતો નહીં આજ એ હવાર વહેલો નાઈ ધોઈ જાતો તો મને એમ કહેતો કે મારા મોમાન લગ્નમાં જવું કોમલ લગનમાં જોઈ એ અમે પાછો ખાવાનો તો ભૂસ્યો જ છે ખાવા જ જો હશે મને ખબર છે ના ખાવા જ જો છે ખાવા રીતે તમે એના જેવા જ છો પાછા ભૂસ્યા જ છો તમે ના હું તો હોટલમાં ખાઈ લઉં પણ હવે તો લગ્નમાં નહીં જતો આપણે મોટા માણસો આપણે મોટી પાર્ટીમાં જ જા ખાલી ને આ હવે બચ્ચા લોકોમાં અમે નહીં જતો કાલ તો પેલા ગટરમાંથી ખાતા હતા તમે ચારે દેશે મને બીજું બોલો તો સાહેબ એસીપી સર આપણે પેલું કાલ પેલા કિસનું શું કર્યું તમે કિસનું હજી વિડીયો જ નહીં આવે શું કરું તેને તમે ફોન કરીને મંગાવી દો ને વિડીયો સીસીટીવી મંગાવી દો રિચાર્જ જ નહીં જોતી મંગાવું રિચાર્જ રખાવો કીધું હાવ કે ભિખારી હો ના આપણે સવારમાં એમ તો કરાયું ઉભા રહે પૂછું આવે કે નહીં આવ્યું પહેલાં વોટ્સઅપ ચેકિંગ કરી નાખું કે આવે કે નહીં આવે વિડીયો 50 ની 3 દિવસ રિચાર્જ આવી જાય છે એના હારે પૈસા મળે છે રિચાર્જના પૈસા નથી મળતા 50માં 3 જ આવે એમ તો 250-500 રૂપિયાની રિચાર્જ કરાવવું પડે મારે વિડીયો આવ્યો તો નહીં હે સચિન ફોનમાં ચેક કરો આવ્યો નંબર તો મારો આવ્યો કે મારા ફોનમાં કોઈ આવ્યો નથી ફોન કરું ઉભા રહો ભાઈ ફોન ઉપાડતો નથી ને ફોન ઉપાડતો નહીં યાર શું કરતો હતો હવે ફોન આવ્યો મને લાગે એનો જ આવ્યો હેલો ભાઈ પેલો વિડીયો નહીં મોકલ્યો ને છે કયો નહીં તમે કીધું તો કે પેલો વિડીયો તમે કીધું તો કે મેં ઉતાર્યો એ સારો વાળો મોકલો જલ્દી હો એ હા આવી ગયો વિડીયો આવી ગયો સચિન દયા મોનો ઓળખ તો નહીં લાગતો કોઈ ઝૂમ કરવા દે તમને ડોક્ટર સાહેબ છી સાલું કે સાહેબ હે ને હા ડોક્ટર સાહેબ છી જી એ ડોક્ટર સાહેબ દેખાતા નહીં પાછા ક્લિનિક ઉપર હશે આપણે દવાખાના એ લાઇબ્રેરીમાં હશે મને ખૂની એ લાગે એને જ ખૂન કર્યું અને આપણે શું કે ચાથી માણસ મરી ગયો હા ચાથી તો વળી માણસ મળતા હશે લડો કાંઈ જી ના હેડો લડો
અભિજીત મોમાના ઘેર જઈ આયા એટલે તો 2 દિવસનું ભેલું ખાઈ આયા. એ વિજીત ખૂબ બધું ખાઈને નહીં આવી. ખૂબ જ ખાઈને આવશે એટલે તો ગીત બનાવ્યું મેં એનું પર. તો આપણે એને ફોન કરીને કેવું છે કે થેલી ભરીને આપણે લેતા આવી. હવે હે ને એમને આનું લગનનું ખાવા એટલે મજા આવી ગઈ, આમ અલગ જ મજા આવે. તમે તો બધા ખાવાના તો શોખીન છો પાછા. કોઈ કહેજે ને મને ખબર છે 100 1 નંબરના. સાહેબ ઓફિસ દયા હા દરવાજા તોડ. दया दरवाजा तोड़ दे. सर मैं तोड़ता हूँ. ઠીક હે તોડ દે દરવાજા. साइड में रोकी. તમે સાઈડ માં રોકી, તમે જો વચ્ચે આવો છો. મન તો નત માર, મન તો નત માર. કોમ કર ચાલશે રે તો ખોલ દેવું. નથી આ તોડવા તાળું બાળું ચાલશે. નહીં, હોકલી ખુલ્લી છે, ખોલ દેવું. તમે આવો. હું કહું રબડાવાનું તો નથી. દયા હા અમાર આ ઓફિસ છે ના તો ચાંદની મિનરલ વોટર ની સોડાની ગાડી છે, લારી છે. ઓય આ થોડું કાલનું પી ગયું, ઉતરી કે નહીં ઉતરી પૂછજી. બંધ કરવાનું. સુશે દયા તો સાહેબ તમે ચો લઈને આવો. ઓફિસ છે. ઓફિસ નથી આ તો સોડામાં ઓફિસ છે. બરાબર લારી છે. લારી છે. કાલનું ભીધું ઉતર્યું કે નથી ઉતર્યું તમને તો? એનું માથું કેમ દુખે છે? દારૂડિયાની એસીપી બનાવે છે ને કોમ આવતું નથી કોઈ. હેડો પૈસા માથે છે શી ખબર તો પગારે ટાઈમસર આવતું નથી. હવે મારે ભણવું પડશે એસીપી ના. પ્લાને ડોક્ટર ને પૂછવો પડશે હવે આપણે. બડ મેકાય છે. હવે ના નાઈન આવતા હોય તો પણ તમે કાલનો શર્ટ પહેરીને તમે નાઈન આવતા હોય તો શીખ બનાય. ડોક્ટર ડોક્ટર સાહેબ સાહેબ ડોક્ટર સાહેબ કોણ છે તમે? સો કોણ? લાસ્ટ જોઈ ગઈ લાસ્ટ ચીલાસ સુગિયા લાશ લાશ. ચાલીલાસ મુલાસ ને શું ઓળખતો ને? તમે ડોક્ટર ચાલુ કે નહીં? ના અલા તમે સમજી હકુલ ગયો માં છો તો પહેલી વખત બાયલા જ છે ને પણ સીઆઈડી અમે સીઆઈડી. CID તમે તમારા અમારા ભેળું ઘરના કામ હોય. કરતા હતા. તમારા ઘરના હોય તો CID. તમે અમારા ભેળું કામ કરતા હતા. હું નથી કરતો. તમે જ. એ બધું જવા દો ભાઈ. લાસ્ટ જો મેલી તમે હાથમાં તો ડાળ પેલા પાવર કરી આ તો સાહેબ તો હોય લાસ્ટ પાસે હું નથી ઓળખતો. આમ તો પછી કો અમે ગોળતા નથી, કહી દઉં તમને. હવે ઓય એક જ છોડી ને પેલા આલુટ છે ખરી 300. સાહેબ છીએ આપડા. ઓય મારે તો સાહેબ એના ઘરનું હોય તો હવે સાહેબ એને મોટું બગી ભાળન બગી પેચ ઓળખો માં પેલા વગે દેખો. પેલી 50 ના 3 વાળા. હવે ઘેર ને ઘેર ખોટા કોમ અરે લાસ્ટ ચોથી આવી. આ તો કાલ મરી નતો ગયો. પાણી લાવે ને કાલ બીરોમાં નોશો હે. તું લાસ્ટ આટલો મોટો જીવતો બેઠો નથી ખાતો તમે? કાલ તો મરી ગયો તો કોણ મરી ગયું? તું અમે આટલો મોટો જીવતો નહીં બેઠો. શું કરશો હવે? ડોક્ટર સાહેબ સમજાવો તો ખરી. આ લાસ્ટ તમે કાલ ચેકઅપ કરી તું ઈ આ ચો ડોક્ટર છે? આ તો બેસો ડોક્ટર છે, મારા દોસ્તાર છે. લા શું હેલા આને હાર્ટ એટેક ના આવતું ને તોય આવે છે મને ભાઈ. બચારા કાલે એક્સિડન્ટ થયું. આ તો ડેલી અલગ અલગ ડોક્ટર મળે છે. ના હોય તો તમે જો ત્યાં સીઆઈડી લીધો ડોક્ટર? તો આ તો અમારા પાસે 2 વર્ષથી એ સીઆરડી માં તો તો આ તો ડેલી અલગ અલગ ડોક્ટર મળે છે. તો શું કરશો હવે? પણ નાવે કે નથી નાતો એ જ ખબર નહીં ભાઈ સાહેબ પડતી. લુગડે તો તમે કાલના પહેરેલા તમે ના હોત ને દાદા અમે તો ના મારે ના એક્સિડન્ટ થયું તો દિમાગ ખરાબ થઈ ગયું છે ભાઈનો. નથી મને. મારા ભાઈનું દિમાગ ફેલ થઈ ગયું છે. પણ તમે કીધું હમણાં ભેંસો ડોક્ટર તો અને હું એમ કઉ છું, હું કાલનો પૈસા ગોતું છું મારા. કાલના પૈસા નથી મળતા. કોણ ચોરી ગયું તું શિખર? પૈસા તમે ધોન રાખો. ઓછું પીઓ ભાઈ રાતના. પીવું નહીં. મને ખાટલામાં ગયા ને ઊંઘાડે માં ચક્કર આવે ને ખાટલામાં ઊંઘાડે રાતના તો તો હવે અમારા માણસો હતા 2 જણા સાઈડમાં ભાઈ. પૈસા ક્યાં લીધા? કાલ ખબર હે પેલા 50 ની નોટ તમે કાઢી હતી ઓય એની વાત કરે અને એનામાંથી 25 તમે મને આલે નહીં. હું હવે કહી દેવું પછી હાલત ખરી તો તો આલે અહીં 25 કાલ પડી મને જશે કે ભમાવો પડશે તમને હમણે આમાં કા હેડો. પાછો હાથોનો ખરાબ છે, જો બોલે ને વધારે ઘુમાઈ નાખો અમને. દેખો 50 નોટ હતી ને તમારે? હવે હા બેટા 100 1 નંબર નામાં સાહેબ. સાહેબ પૈસા લાવો. ક્યાં પૈસા? પૈસા લઈ લીધા મારા તમે ચોરીને. મેચો લીધા. ચોરી કરવા શરમ આવે કે નહીં સારું આવતી? કે સાહેબે ચેક કર્યું છે કે ઈવમ પૂછો. આ તો કહું તો છું બેસો ને ડોક્ટર ને ગોડો છે. ગોડો થઈ ગયો ગોડો. મારો દોસ્તાર છે. 50 ની 3 પીવા લીધા છે. પૈસા લાવો હવે. 25 નો ભાગ થતો મને ચોરી નથી કરો આલે. ખબર પડે કે નહીં પડતી? એક વાત કહું,
અમાર બેને 25 નો ભાગ હતો, 25 ઈયો ને લીધા, 25 મેં લીધા હે. પૈસા તમે ગાડ્યા કે ના પૈસા ગાડ્યા? મેં નહીં પૈસા કાઢ્યા. ગાડે આન પાર લઈ લો. લાવો 50 રૂપિયા. મારા પાસે સબૂત એ નહીં, કોઈ નહીં. તમારા પાસે શું સબૂત? મેં 50 હું લીધા. હું ચોરી સબૂત કરો, આ માર ભાઈ સબૂત છે આ એ તો ભાઈ. કે તું કુવામાં પડતો તો પડી જાય. ચોરી કરે શરમ આવે કે નહીં આવતી? હલવાના નહીં હલવાના. નહીં હાલવા વાપરી જઉં હું તો તો. હું કેસ કરવા જાઉં છું બરોબર. 50,000 ભરવા પડશે તમારે. આ હેડે હું કેસ કરવા. મેખલ તું ઘેર જા, હું નહીં દેખાતી ડીએસપી બેઠો છે ને હોય. તમારે કયો કેસ કરે? હું બેઠો છું, ડોક્ટર ટેન્શન હતો નહીં ને ડીએસપી જે બની ડીએસપી જરી થઈ ગયા ડીએસપી શું? ચરના ચરના આ બને તો તમે વર્ધી ઘેર કાઢીને આવ્યા હોટલે. 25 સ્ટાર વાળી વર્ધી છે મકાન. અલા, આ ચકરી છે પેલ છે કે આપણો પેલ છે? ચકરી છે પૂરું મગજ ફરી ગયું છે તમે તીને મને તો લાગે મારું મગજ ફરી ગયું નક્કી. તમે તો મગજ ની તમે તો સડી ગઈ છે 50 ની તી હવે શું કરશું? જબ તમે ઓછું પીને આવતા હતા ડ્યુટી ની ટાઈમે અલા નસો ખૂબ તોડાય, શું કરવાનું હવે? હવે કો કેવો તમે હે ને હવે કાલથી નાઈ ના આવો. મેં કહો મને તો બાજુ ઈચ્છા નહીં રહે, થાતી રહેવાની. અલા હું તમે લીધું ને પીને આવો છો કોઈ કેસ કરો તો મારા પાસે આવી જજો. આ કરે સાહેબ આ અમારું ઉપર. અરે તું કેસ કરશે? ઓય સાહેબ મારા 50 રૂપિયા ચોરીનો છે ઈનાને. સબૂત લાય. સબૂત આ હું નહીં સાહેબ સબૂત. સબૂત. અમે ગુનો મુને ઓળખતો લે સબૂત 50 ના 50,000 ભરાવશું. હું ડીએસપી મોટા સાહેબ કને જાઉં. ડીએસપી માને છે કોમ કર. મારે ઘરે વાહન ધોવા આવે છે તો. પૈસો તમારે ઘેર વાળ ધોવા આવતો હોય. જા હવે મારા તારે 50 રૂપિયા ચોરી તારે કરી જે નાખ્યા. જા ને કર. કેસ લે દો શું હોય જા. ને કર. હવે કેસ કરો ને એ કરી દે. જા ને કર હેટ. સાથે આપણે હવે ગેંગમાં જોડાઈ ગયા ડીએસપી બની જાવ તમે હા હું ડીએસપી હેડો. લડો માથા હેડો. કે બધું પેશન દોતો હતો. પેશન દોતો ના, કોઈ માને તો તો. ના ના હેડો. તે જાવ બોલો હવે. આપણે ઓફિસે. ઓફિસ થી મકાન. અલા ના આ તો ફેલ છે ગાડી અને આપણે આને નહીં લેવો હેડો આપણે આપણે મેલ આપણે હેડો. હેડો. આવો કેસ કોઈ દાડું લેજો ને તમે. છે ભાઈ હવે તમે કેસ લો આ કેસ થી પછી આવે ખબર દયા? નથી પડતી. આવા નવા ચકરી વિના કેસ ચોથી લઈને આવે આપણે એમ કરો 1200 રૂપિયા આપણને પગાર આલી એના કરતા આપણે સીઆઈડી છોડી નાખો હેડો એના કઈ ખેતરો પાવડા કૂટશો ને અને ચકરીને નેગાળવાથી રોટલો તો કરીને ખાવા હા, પડે તો તો હે. ના તો બે જાતે રે સીઆઈડી છોડીને હું એકલો શું કરશું? લા જાવા દે ને હવે સીઆઈડી નોકરી કોણ કરે? તે લેવા જઈએ એવી નોકરી. હું હેડો પાવડા કૂટશું પર પણ નોકરી નહીં કરું. આ મારો બનાસકોઠો